ત્રિકાળવર્તી અનંતાણમ નમો લોયેશવ ત્રિકાળવર્તી સીતાણમ નમો લોયેશવ ત્રિકાળવર્તી આયર્યામ નમો લોયેશવ ત્રિકાળવર્તી વજ્જાનમ નમો લોયેશવ ત્રિકાળવર્તી શમશાનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિની કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંકુંધાર્યો જૈન્દર્ભોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મે શશદો પાજ્ઞાન દર્શન લક્ષણો શૈષા મેં બાહિરા ભાવા સર્વે સંયોગ લક્ષણો મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવરૂપથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાય બને, તે જીવ જાણે આત્મને કશું મોહ પામે ભય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મો લઈ લીધા બંધ તેમજ મનુષ્ય ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશ્વરને વંદી કહું સુત કેવડી કથિત આશ્રમે પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં સમાધિ તંત્ર ઉપર સ્વાધ્યાય ચાલે છે. સમાધિ તંત્ર શાસ્ત્ર હવે પૂર્ણતા થવાની તૈયારી છે. છેલ્લે છેલ્લે જે શ્લોકો આવ્યા છે એનું જે સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી કરે છે, કોઈ અલૌકિક ને અપૂર્વ સ્પષ્ટીકરણ સમાધિ તંત્રમાં અત્યારે આવી રહ્યું છે. ઘણા વિષયોનું સ્પષ્ટીકરણ આવે છે. એમાં વિશેષ હેડિંગ બાંધીને જે છોટાભાઈએ જે સ્પષ્ટીકરણ કર્યું છે, એમાં એણે ઘણી ગાથાઓ સમયસારની, નિયમસારની, પ્રવચનસારની એ બધી આવરી લઈને સમાધિ તંત્રના શ્લોકને સરળ અર્થ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં ઘણા વિષયો આવ્યા કરે છે. રોજ રોજ નવા વિષયો. એટલું બધું સરસ સ્પષ્ટીકરણ આવે છે કે શાસ્ત્રોની મૂળ ગાથાઓ જે બધા શાસ્ત્રોમાં છે, એ બધી ગાથાઓ લગભગ આ સમાધિ તંત્રમાં એક પછી કરી અને આ વિશેષ જે લખેલું છે એમાં એનું સ્પષ્ટીકરણ એણે ખૂબ સારી રીતે કર્યું છે. પ્રવચનસારની 80 ગાથા, નિયમસારની 102મી ગાથા, 6ઠ્ઠી ગાથા, 320મી ગાથા, 181, 82, 83 ગાથા, આ બધું સ્પષ્ટીકરણના રૂપે આમાં સમાધિ તંત્રમાં એ બહુ સરસ રીતે વર્ણન આવ્યું છે. તો આજનું પ્રવચન આવ્યું એમાં પણ કેટલી સુંદર વાતો આવી કે બધી જગ્યાએ જે કોઈ વર્ણન આવે છે એમાં આખી આગમની કે અધ્યાત્મની કોઈ પણ સિદ્ધિ કરવી હોય, આગમની કે આગમના સારભૂત અધ્યાત્મની કોઈ પણ સિદ્ધિ કરવા માટે પ્રથમ એક એનો જ્ઞાયક ભાવ જરૂરિયાતવાળી વસ્તુ છે. અને એ જ્ઞાયક ભાવમાંથી પ્રગટ થતું એનું જ્ઞાન લક્ષણ, આ જ્ઞાન લક્ષણથી જ બધું કાર્ય ચાલુ થાય છે. જ્યાં સુધી જ્ઞાન લક્ષણ ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી જ્ઞાયક ભાવ પણ દ્રષ્ટિગોચર નથી થઈ શકતો. જ્ઞાયક ભાવ તો સદાય પ્રગટ છે,
શાશ્વત છે, એવો ને એવો રહી ગયો છે અનાદિથી. કાંઈ થયું નથી, એમાં બગાડ નથી થયો, એટલે એમાં કાંઈ સુધારો કરવાનો નથી. તો એવો ને એવો છે. પણ એ લક્ષભૂત જ્ઞાયક ભાવ છે, એને કયું એવું લક્ષનું લક્ષણ હોય કે એને જાહેર કરી શકે, કયું એવું લક્ષનું લક્ષણ હોય કે જે એને વેદી શકે, કેવું એનું લક્ષણ હોય કે જે એ લક્ષને ઓળખાવી શકે. એ લક્ષનું લક્ષણ જે હોય એ લક્ષણ જ ખરેખર લક્ષને પ્રગટ કરી શકે. એ લક્ષણ જ ખરેખર આવું તારું લક્ષભૂત દ્રવ્ય અહીંયા પડેલું છે એની ઓળખાણ કરાવી શકે. માટે કોઈ પણ ગાથા આપણે લઈ, કોઈ પણ શાસ્ત્ર લઈ, એમાં લક્ષણની ચર્ચા તો બધી જગ્યાએ હોય જ. ક્યાંય પણ લક્ષણથી ચર્ચા આવે તો એમ વિચાર કરવો કે આ લક્ષણ છે એ કોનું છે, તો કે આ લક્ષ દ્રવ્ય છે એનું આ જ્ઞાન લક્ષણ છે. લક્ષણથી ચર્ચા આવે તો એના લક્ષનો શોધવાનો પ્રયત્ન કરવો જીવે. અને લક્ષથી ચર્ચા આવે, દ્રવ્યથી ચર્ચા આવે, શ્રદ્ધાના વિષયથી ચર્ચા આવે, તો એ શ્રદ્ધાનો વિષય છે એ ખ્યાલમાં ક્યાં આવે? તો કે એ શ્રદ્ધાનો વિષય જે લક્ષભૂત તત્વ છે, દ્રવ્ય છે, એ એના લક્ષણમાં ખ્યાલ આવે. અને એ લક્ષને પ્રસિદ્ધ કોણ કરી શકે? તો કે એનું લક્ષણ એને પ્રસિદ્ધ કરી શકે. લક્ષણની ચર્ચા આવે તો પણ લક્ષ ત્યાં રહેલું છે, લક્ષની ચર્ચા આવે તો પણ લક્ષણ ત્યાં રહેલું છે. આ અનાદિ અનંત વ્યવસ્થા છે લક્ષ લક્ષણની. એ કદી જુદા નથી પડી શકતા. લક્ષ લક્ષણ સદાય સાથે ને સાથે વર્તતા હોય છે. કોઈ પણ અવસ્થા લઈ લ્યો તમે, જીવની કોઈ પણ અવસ્થા હોય, એ અવસ્થામાં એનું લક્ષ લક્ષણ પણ છૂટતું જ નથી, સદાય મોજૂદ છે. કદી લક્ષ છે એ લક્ષણ વગરનું ન હોય, અને પ્રગટ જે લક્ષણ છે એ ક્યારેય લક્ષમાંથી ન આવતું હોય એવું ન હોય. માટે સદાય લક્ષ લક્ષણ એકરૂપપણે રહેલા છે, અનન્યપણે, અનાદિથી. એ છૂટી જ નથી શકતા ક્યારેય. એવા લક્ષ લક્ષણના વિભાગની ચર્ચા આજના પ્રવચનમાં ગુરુદેવમાં આવી છે કે એ જ્ઞાન લક્ષણ છે. એ જ્ઞાન લક્ષણમાં જ્ઞાયક જ્ઞેય બને ત્યારે શ્રદ્ધામાં પ્રતીતિ આવે. બધી જગ્યાએ જ્ઞાન લક્ષણથી વર્ણન આવે. ગુરુદેવની શૈલી છે આ કે એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા ચાલુ ત્રિકાળી દ્રવ્યથી જ કરે. પહેલાં એની આ ખાસિયત છે. શ્રદ્ધાના વિષયથી જ ચાલુ કરે, અકર્તા સ્વભાવથી જ ચાલુ કરે, જ્ઞાયક ભાવથી જ શરૂઆત થાય. પરિપૂર્ણતા, કૃતકૃત્યતા, અભેદતા, અખંડતા, શાશ્વતતા, એકરૂપતા, નિત્યતા, ત્યાંથી જ એની શરૂઆત થાય હંમેશા. ઓહો ભગવાન, તું તો પરિપૂર્ણ છો, તારામાં ક્યાં ઓછપ છે, તારામાં અલ્પજ્ઞપણું ક્યાં છે, તારામાં ક્યાં અધુરાશ છે, તું શા માટે એની સામું જો વસ્તુ? પરિપૂર્ણ પરમાત્મા પડ્યો છે, જ્ઞાનને આનંદની લક્ષ્મીથી ભરેલો પદાર્થ છે. ત્યાં તું જો, ત્યાં તું જા, એને ઝાંખવાનો પ્રયત્ન કર. એ ચર્ચા ચાલુ કર્યા પછી એ તરત ચાલુ કરે કે એને તું તારા જ્ઞાનમાં જ્ઞેય બનાવ, એને તું તારા શ્રદ્ધામાં શ્રદ્ધેય બનાવ, એને તું તારે ચારિત્રમાં એની લીનતા કર. એટલે જે કાંઈ ચર્ચા કોઈ પણ પ્રવચનમાં આવે લક્ષ લક્ષણથી ચર્ચા હોય. નિયમથી લક્ષ હોય ત્યાં લક્ષણ હોય, અને જે લક્ષણ પ્રગટ મોજૂદ વર્તમાન વ્યક્ત છે એ લક્ષણ લક્ષનું છે, તો એ લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કર્યા વગર રહે જ નહીં. અને કદી લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ કરે જ નહીં. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કર્યા કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. એવું જે લક્ષણ વિદ્યમાન છે એવા લક્ષણની ચર્ચા આપણે 13મી ગાથામાં ચાલે છે. 13મી ગાથા આપણી બીજા પેરેગ્રાફ સુધી આવી છે, એની ચર્ચા આપણે અત્યારે લઈએ છીએ. 13મી ગાથા બહુ અપૂર્વ છે.
જૈન દર્શનની જેટલી વસ્તુ વ્યવસ્થા છે એ બધી 13 ગાથામાં સમાવિષ્ટ છે, કારણ કે એમાં 9 તત્વોનો વિસ્તાર છે, નિરપેક્ષતાની ચર્ચા છે, વ્યવહારના તીર્થ ધર્મની પ્રવૃત્તિ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ છે એની ચર્ચા પણ છે. અને એવું બધું પર્યાય રૂપે હોવા છતાં એકરૂપ નાયક ભાવ એવો ને એવો સદાય અસ્ખલિતપણે રહી ગયો છે. એ બધી ચર્ચા 13મી ગાથામાં આવી છે. એમાં પહેલો પેરેગ્રાફ આપણો ચાલી ગયો છે. પહેલે પેરેગ્રાફમાં જે ચર્ચા હતી એમ કે 9 તત્વોને, જીવાદી 9 તત્વો ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક દર્શન જ છે. એટલે કે કોઈ પણ 9 તત્વોને નિરપેક્ષ જોવો તો તમારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે, તો એનું નામ સમ્યક દર્શનની જ પ્રાપ્તિ થાય છે. દ્રવ્યને જોતાં તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એ 11મી ગાથામાં આવી ગયું કે ત્રિકાળી દ્રવ્યને આશ્રયે, ભૂતાર્થને આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. કે જે વર્તમાન પ્રગટ અવસ્થા છે એ પર તરફ વળેલી છે, એ જો ભૂતાર્થનો આશ્રય લે, ત્રિકાળી સ્વભાવનો આશ્રય લે, દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે, તો એને નિયમથી સમ્યક દર્શન હોય ને હોય. એ 11મી ગાથામાં ચર્ચા આવી. 11મી ગાથામાં કોઈ ચૂકી ગયો હોય તો એના માટે 13મી ગાથા છે કે આ જીવાદી 9 તત્વોને ભૂતાર્થ નયે, એટલે કે નિરપેક્ષતાથી, એટલે કે જેવા છે એ રીતે, જેવા થવા યોગ્ય થયા છે એવા 9 તત્વોનું પરિણમન ચાલુ છે, એમ એને તું જાણ કે નથી મારાથી થતા, નથી કર્મથી થતા. એ પોતે પોતાના સ્વતંત્ર ઉપાદાનની સટકારક શક્તિથી થાય છે પરિણમનથી. એમ જો તું એને નિરપેક્ષ જો તો એ જ સમયે એ પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે કે એની પ્રાપ્તિ હોય જ એવું આ 13મી ગાથાની શરૂઆતની પહેલી લીટીમાં જ આવ્યું છે. ત્યાર પછી વ્યવહાર ધર્મની પ્રવૃત્તિની ચર્ચા કરી અને આશ્રવ, પુનપાપ, વિકારી, થવા યોગ અને વિકાર કરનાર, એટલે કે વિકારી એટલે વિશેષ ભાવ થવા યોગ્ય થાય છે એની પર્યાયમાં, અને એનો નિમિત્ત કરતા છે એ કર્મને લીધું છે. આમાં નિમિત્ત કરતા કર્મ છે, સ્વતંત્ર કરતા પર્યાયનું કરતાપણું પર્યાયમાં છે, અને દ્રવ્ય જોવો તો ઉપચારથી કર્તા કહેવામાં આવે છે. પર્યાયનો ઉપચારથી, એ વ્યવહાર છે, એ ઉપચાર છે, એ પણ શુદ્ધ પર્યાય માટે જ લાગુ પડે છે. અશુદ્ધ પર્યાય માટે ઉપચાર પણ ખરેખર લાગુ પડતો નથી. એટલે કે પર્યાય જે પ્રગટ થાય છે એ સ્વાધીનતાથી, પર્યાયથી પ્રગટ થાય છે, એનું સટકારક રૂપ પરિણમન છે. એનો નિમિત્ત કરતાં જોવો હોય તો બાહ્યમાં કર્મનો ઉદય કે અભાવ છે, એની સાપેક્ષતા છે. અને એનો ત્રિકાળી ઉપાદાનને પણ જો કરતા કેવો હોય પર્યાયનો, તો એ પણ ઉપચારથી શુદ્ધ પર્યાયનો કરતા કહેવામાં આવે છે. એ પણ ઉપચાર છે. ખરેખર પર્યાયનો કરતા તો પર્યાય છે, પણ કર્મથી પર્યાય નથી થતી. શુદ્ધ પર્યાય પણ કર્મના અભાવપૂર્વક નથી થતી, સ્વતંત્ર ઉપાદાનથી થાય છે. એ તો પર્યાયનું પર્યાયમાં કારણ જોયું, પણ એ સમયે દ્રવ્યની સ્થિતિ શું છે તો કે એ પર્યાયે દ્રવ્ય સન્મુખ લક્ષ કર્યું છે, માટે એ શુદ્ધ પર્યાયનો ઉપચારથી દ્રવ્યને પણ કરતા કહેવાનો વ્યવહાર છે. આવી વાત જે આ પહેલા પેરેગ્રાફમાં આવી, ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતા આ 9 તત્વો ભૂતાર્થ છે. જીવ અને પૂતગલને અનાદિથી જે જીવને પૂતગલનો સંયોગ સંબંધ બંધ પર્યાયમાં જે ચાલ્યો આવે છે, એવા એકત્વપણાથી તમે જીવને પૂતગલને જોવો. એટલે કે જીવની પર્યાયને અને પૂતગલની પર્યાય. જીવ તો દ્રવ્ય છે, પૂતગલય દ્રવ્ય છે. જીવની એક પર્યાય છે, પૂતગલની એક પર્યાય છે. એ બેય પર્યાયને અનાદિ બંધ પર્યાયના વશે નિમિત્ત નૈમિતિક સંબંધથી તમે જોવો તો આ 9 તત્વોની ઉત્પત્તિ પ્રતિ સમય થયા કરે છે. જો દ્રવ્યની પર્યાય અને પૂતગલની પર્યાય એ બેયનો નિમિત્ત નૈમિતિક સંબંધ જોવામાં આવે તો 9 તત્વ છે, તો 9 તત્વની ઉત્પત્તિ પ્રતિ સમય થયા કરે છે. હવે અને એક જીવદ્રવ્યના સમીપ જઈને, એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ કેવા છે?
અભૂતાર્થ છે. નવે તત્વો અભૂતાર્થ છે. જો જીવની પર્યાયનો અને પૂતગલની પર્યાયનો સંબંધ જોડવામાં ન આવે, સંબંધ જોવામાં ન આવે અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે, એટલે કે જીવ દ્રવ્ય જ હું છું એનું નામ સ્વભાવની સમીપ જઈને જોવું, એમ જોવામાં આવે તો નવ તત્વ અભૂતાર્થ છે. એટલે કે એની ઉત્પત્તિ જ થતી નથી. નવ તત્વની ઉત્પત્તિ ક્યારે થાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધે જોડાય તો નવ તત્વની ઉત્પત્તિ થાય. હવે જો એ સંબંધ જોડે નહીં પૂતગલ સાથે જીવ, અને જીવની પર્યાય જીવ સાથે સંબંધ જોડી દઈએ તો નવ તત્વની ઉત્પત્તિ જ ન થાય. એ અપેક્ષાએ નવેય તત્વને અભૂતાર્થ કહેવામાં આવે છે. અસત્યાર્થ જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એટલે કે નવ તત્વ અભૂતાર્થને અસત્યાર્થ છે. જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને જોતા તો નવ તત્વ છે જ નહીં. તો એટલા માટે એમ કહેવામાં આવે કે નવ તત્વોમાં પણ જો ભૂતાર્થ નહીંથી તમે જુઓ તો એક જીવ દ્રવ્ય જ વિદ્યમાન છે, એક જીવ દ્રવ્ય જ પ્રકાશમાન છે. એમ કહેવાનો આશય છે કે જ્યાં જુઓ ત્યાં લક્ષ અને લક્ષણથી જુઓ તો લક્ષણમાં લક્ષ જ વિદ્યમાન છે. એમ જોતાં નવતત્વની ઉત્પત્તિ જ થતી નથી. નવતત્વ અભૂતાર્થ થઈ જાય છે એની દૃષ્ટિમાં, અને એકલો જીવ સ્વભાવ, એકલો દ્રવ્ય સ્વભાવ એને દૃષ્ટિગોચર થાય છે. માટે એમ કહેવામાં આવે છે કે ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો, હવે આ મૂળ વિષય છે, અંતરદ્રષ્ટિથી જોઈએ તો એવી રીતે, એટલે કે જીવના સ્વભાવની દ્રવ્યની સ્વભાવની સમીપે જઈને જો જોવામાં આવે, અંતરદ્રષ્ટિથી જોઈએ તો શું છે કે જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જ્ઞાયક ભાવ તે જીવ છે અને જીવના વિકાર એટલે કે વિશેષ કાર્ય એનો હેતુ અજીવ છે. એમ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે આમાં એક ગુરુદેવનો આ વિષય છે, એ હું જરા વાંચું છું, પછી આપણે એની ચર્ચા લેવી છે. સમયસાર સિદ્ધિ ભાગ બીજો, પાના નંબર 85 ઉપર ત્રીજા पैराग्राफ आ चर्चा है। इस प्रकार अंतर्दृष्टि से देखा जाए, इस प्रकार अंतर्दृष्टि से देखा जाए, वो बाह्य दृष्टि की पहले बात कर दी। बाह्य स्थूल दृष्टि थी जोवामां आवे तो ये बात आवी गई। हवे अंतरदृष्टि थी जोवामां आवे तो, हवे अंतरदृष्टि से देखा जाए तो, अंतरदृष्टि से देखा जाए तो भगवान आत्मा तो ज्ञायक भाव जीव है। भगवान आत्मा तो ज्ञायक भाव जीव है। वस्तु जाणक 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 स्वभाव, ज्ञान स्वभाव का पिंड, जैसे वो बर्फ़ की पाट होती है 50 मण की, ऐसे भगवान अनंत गुण की पाट एक रूप स्वभाव है अंदर। भगवान केवो छे एक रूप स्वभाव है। अनंत गुणनी पाट ज्ञाननो स्वभावनो पिंड एवो अनंत गुणात्मक अखंड एक आत्मा छे। जीव के ज्ञायक भाव जीव है। भगवान जाणक 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 ध्रुव, आ पानी का प्रवाह ऐसे चलते हैं, पानी का प्रवाह ऐसे चलते हैं, ऐसे आत्मा का ध्रुव प्रवाह ध्रुव 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 ऐसे अंदर में चलते हैं। ऐसे ज्ञायक भाव जीव है। ये त्रिकाली ज्ञायक भाव ध्रुव 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 है जीव है। और जीव के विकार का हेतु, विकार का नो अर्थ भेद का हेतु। विकार एटले बोलो विकार राग रूपी विकार नहीं, विकार एटले विशेष कार्य, एटले के भेद, अर्थात भेद का हेतु संवर निर्जरा मोक्ष भी यहाँ, उसको भी यहाँ विकार कहते हैं। भेद आया ने, इसलिए भेद वो विशेष कार्य है। आ विकार एटले मलिनता ऐसा यहाँ नहीं लेना। जीव के विशेष कार्य का हेतु भेद पड़ते हैं। जेटलो भेद पड़े छे पर्यायनो एनु नाम विशेष छे, अने जेटलू अभेद छे एटलू सामान्य छे। जेटलो भेद पड़े एटलू विशेष, जेटलो अभेद एटलू सामान्य। ये निमित्त कर्म का अजीव का निमित्त से उसकी हयाती में पुण्य पाप आश्रव बंध का भेद दिखाई देता है। कर्म का निमित्तनी हयातीमां आया विशेष पर्यायना भेद देखाय छे। एनुं निमित्तपणुं छे अने आया भेदनी हयाती छे। आया भेद पड़े छे एटले निमित्तपणुं यहाँ लागू पड़े छे, अने वा निमित्त छे एटले एम कहेवामां आवे छे कि आया भेद पड्यो। एवो निमित्त नैमित्तिक संबंध सिद्ध करे छे। और उसका अभाव में, निमित्त का अभाव में संवर निजरा पण उसके निमित्त के अभाव की अपेक्षा आई।
પુનપા પાસરો બંધમાં કર્મના ઉદયની અપેક્ષા આવી અને સંવર નિજરા મોક્ષમાં કર્મના અભાવની अपेक्षा આવી। जो भगवान नायक भाव रूप एक है उसमें जो पर्याय में पुनपा पासरो बंध विकारी पर्याय होती है एમાં अजीव कर्म का निमित्त सापेक्ष है, कर्मनु निमित्तपणु सापेक्ष है और संवर निजरा मोक्ष है ये निमित्त का अभाव की अपेक्षा वो भी सापेक्षता है। इसमें परम परिणामिक भाव आया नहीं, एमा परम परिणामिक भाव क्या आयो नहीं, उसमें सापेक्ष मात्र आया। એટલે કે આ જે નિમિત્ત નૈમિતિક સંબંધથી જોવામાં આવે પર્યાયોના ભેદ જે પુનપા પાસરો બંધ સંવર નિજરા મોક્ષ, પુનપા પાસરો બંધમાં કર્મના નિમિત્ત ઉદયની નિમિત્તની અપેક્ષા છે, સંવર નિજરા મોક્ષમાં કર્મના અભાવની અપેક્ષા લાગુ પડી છે। તો આ બધી સાપેક્ષતા છે। પરમ પરિણામિક ભાવ એમાં ક્યાંય આવ્યો નહીં। પરમ પરિણામિક ભાવ એટલે જ્ઞાયક ભાવ એ ક્યાંય આવ્યો નહીં। હવે આ મૂળ ચર્ચા છે આમાં, તો પરમ પરિણામિક ભાવ આમાં ક્યાંય आयो नहीं। अंतर्दृष्टि से देखा जाए तो जीव के विकार का हेतु विशेष कार्य हेतु ई भेद है, ई नव तत्व है। तो हवे परम परिणामिक भाव ई शू है, ई ज्ञायकनु लक्षण है। परम परिणामिक भाव है ई त्रिकाली द्रव्यनु लक्षण है अने आ बधी पर्यायो जे छे पुनपा पासरो बंध संवर निजरा मोक्ष ई बधी सापेक्षतावाળી पर्यायो छे। परम परिणामिक भाव जीवनु त्रिकाल निरपेक्ष लक्षण छे। परम परिणामिक भावनो अर्थ निरपेक्षता थाय छे। परम परिणामिक भाव जे कहेवामां आवे छे ने त्रिकाली द्रव्यनु लक्षण बताव्युं, ध्येयनु लक्षण शुं बताव्युं? परम परिणामिक भाव। अने आ बधी पर्यायोना लक्षण शुं बताव्या कि ई औदयिक, सायोपसमिक, सायिक के औपसमिक ई चारेय लक्षण है ई केवा छे? ई पर्यायना लक्षणों है कि भाई उदय भाव है, औदयिक भाव है तो एम के ई पर्यायनु रागरूपी लक्षण कहेवाय। औपसमिक, सायोपसमिक अने सायिक तो औपसमिक अने सायोपसमिक पर्याय में संवर निर्जरा प्रगट थाय। सायिक भावी केवल ज्ञाननु लक्षण है। तो ये चारे चार लक्षण जे कीधा औदयिक, औपसमिक, सायोपसमिक अने सायिक ई पुनपा पासरो बंध संवर निर्जरा मोक्ष ई जे 7 तत्वों समूह है एना आ बधा चारेय लक्षण जे कहेवामां आवे छे ई चारेय लक्षणों पुनपा पासरो बंध संवर निजरा मोक्ष 7 तत्व में चारेय लक्षणों जे व्यापेला छे ई केवा छे कि ई सापेक्ष छे। ई सापेक्ष छे एटले एने बधी जग्याए क्यांक ने क्यांक कर्मना उदयनी के कर्मना अभावनी के कर्मना अनुदयनी अपेक्षा त्यां लागू पड़े छे। एटले ई 7 तत्वों समूह अने चारेय भाव जेमां वर्ते छे ई बधुं कर्म साथे अनन्य निमित्त नैमित्तिक संबंधे जोड़ायेलुं कहेवामां आवे छे। અને જ્ઞાયક ભાવ પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત એનાથી સદાય જુદો, સદાય નિરપેક્ષ પરમ પરિણામિક ભાવ જે લક્ષણ આવ્યું છે નિયમસારમાં અને સમયસારની જયસેન આચાર્યની 320મી ગાથામાં ત્યાં પરમ પરિણામિક ભાવ લક્ષણનો અર્થ માત્ર નિરપેક્ષતા છે। પરમ પરિણામિક ભાવ લક્ષણ જે કહેવામાં આવે છે એ નિરપેક્ષતા સૂચક ભાવ છે એનો। જ્યારે ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને સાયિક છે એ સાપેક્ષતા સૂચક છે અને પરમ પરિણામિક ભાવ લક્ષણ છે એ નિરપેક્ષતા સૂચક છે। સાપેક્ષતાની અભાવ કરવા માટે, સાપેક્ષતાનો નિષેધ કરવા માટે, સાપેક્ષતાનું વલણ છોડાવવા માટે એને જ્ઞાયક ભાવના લક્ષણને પરમ પરિણામિક ભાવ લક્ષણ કીધું છે। औदयिक, औपसमिक, सायोपसमिक अने सायिक अने परम परिणामिक ई पांचेय भाव जीवना छे एम तत्वार्थ सूत्रमां कीधुं। परम परिणामिक भाव, औदयिक भाव, औपसमिक भाव, सायोपसमिक भाव अने सायिक भाव ई पांचेय भाव कोना छे? जीवना छे। तो ई पांचेय भाव जीवना छे एमां तमे भेद पाडो तो परम परिणामिक भाव जे छे ई द्रव्यनो भाव छे। औदयिक, औपसमिक, सायोपसमिक अने सायिक भाव छे ई पर्यायना भावो छे અને એ પર્યાયના ચારેય ભાવો 7 તત્વોમાં છુપાયેલા છે। 7 તત્વો એ ચારેય ભાવમાં છુપાયેલા છે। હવે એ 7 તત્વો છે એ સાપેક્ષતાવાળા છે અને પરમ પરિણામિક ભાવ જ્ઞાયક ભાવ છે એ નિરપેક્ષ તત્વ છે। એટલે નિરપેક્ષ જ્ઞાયક ભાવ છે એનું લક્ષણ પણ નિરપેક્ષ હોય તો એનું લક્ષણ પરમ પરિણામિક ભાવ લક્ષણ કીધું તો એ નિરપેક્ષતા બતાવવા માટે પરમ પરિણામિક ભાવ શબ્દ વાપરો છે કારણ કે ઓલા ચારેય ભાવ સાપેક્ષ છે।
માટે એનાથી વિરુદ્ધ ભાવ કેવો હોય તો કે સાપેક્ષનું વિરુદ્ધ નિરપેક્ષ હોય. તો એ નિરપેક્ષતા સૂચક બતાવવા માટે પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવ્યું છે. હવે એ તમે પરમ પારિણામિક ભાવ કહો ને તો તમને એમાં એટલો બધો એનો મહિમા ન આવે. એટલે આચાર્ય ભગવાને પરમ પરિણામિક ભાવ લક્ષણ છે ને એ સાપેક્ષતાના નિષેધ માટે જ માત્ર અમુક જગ્યાએ વાપરેલું છે. બાકી બધા શાસ્ત્રોમાં જીવનું લક્ષણ જ્ઞાન કીધું છે. દરેક શાસ્ત્રોમાં જીવના લક્ષણને જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ જ્ઞાન એક ત્રિકાળ જ્ઞાન છે અને એક વર્તમાન જ્ઞાન છે. એ બેય લક્ષણને જીવના લક્ષણ કીધા છે. વર્તમાન જ્ઞાનથી તમે એ લક્ષણને વિચારો તો એ જ્ઞેયભૂત અભેદનું લક્ષણ છે, અને ત્રિકાળ લક્ષણથી તમે વિચારો જ્ઞાનને તો એ ધ્યેયનું લક્ષણ છે. ધ્યેયનું લક્ષણ પરમ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યું એ નિરપેક્ષતા બતાવવામાં કહેવા માટે આવ્યું છે, અને ધ્યેયનું લક્ષણ ત્રિકાળ જ્ઞાન દર્શન કીધું એ ખરેખર એની વાસ્તવિકતા છે. ખરેખર એની વાસ્તવિકતા ત્રિકાળ જ્ઞાન દર્શન લક્ષણ છે. ઠેર ઠેર બધી ગાથાઓમાં આ લક્ષણ આવ્યું છે. નિયમસારની 102 ગાથામાં, સમયસારની 38મી ગાથામાં, બીજી અનેક ગાથાઓને જ્ઞાન દર્શન લક્ષણથી આચાર્ય ભગવાને સિદ્ધ કરી છે. માટે એનું ખરું લક્ષણ જો તમે જોવો તો ખરું લક્ષણ એનું જ્ઞાન છે. કારણ કે જ્ઞાનનો બનેલો છે આખો જીવ, જ્ઞાનનો પિંડલો છે, જ્ઞાનનું ચોસલું છે. જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ થાય છે, જ્ઞાન જ આત્માને ઓળખાવે છે. માટે વાસ્તવિક લક્ષણ એનું જ્ઞાન છે. પછી જ્ઞાનમાં તમે એને ત્રિકાળ જ્ઞાન કહો કે તમે એને વર્તમાન જ્ઞાન કહો, એ વર્તમાન જ્ઞાન કહો એ જ્ઞાયકનું લક્ષણ છે. ત્રિકાળ જ્ઞાન કહો એ પણ જ્ઞાયકનું લક્ષણ છે. કારણ કે લક્ષણ કદી લક્ષને છોડતું જ નથી. જે લક્ષણ લક્ષને ન છોડે એને ખરેખર વાસ્તવિકપણે એનું લક્ષણ કહેવામાં આવે. હવે એ લક્ષણની તમે ચર્ચા વિચારો તો પરમ પારિણામિક ભાવ તો એક નિરપેક્ષ લક્ષણ છે. પરમ પારિણામિક ભાવ શબ્દ છે ને એ માત્ર નિરપેક્ષતા બતાવે છે, એનું બીજું કોઈ પ્રયોજન નથી. વાસ્તવિકપણે જ્ઞાન લક્ષણથી આત્મા પકડાય છે. હવે લક્ષણ કેવું હોય કે કદી લક્ષથી જુદું ન પડે. તો લક્ષણમાં તમે ધારો કે લીંબુ હોય, લીંબુ તો લીંબુનું લક્ષણ શું? ખટાશ એનું લક્ષણ છે. તો લીંબુ તો દ્રવ્ય છે, લીંબુ તો વસ્તુ છે. લીંબુ છે એ તો કેવું છે? એ ત્રિકાળ દ્રવ્ય છે. હવે એની ખટાશ છે એ શું છે? એનું લક્ષણ છે. હવે એ ત્રિકાળે એની ખટાશ છે અને વર્તમાને એની ખટાશ છે. કારણ કે વર્તમાન તમે જ્યારે એને તમે સ્વાદમાં લ્યો તો તમને એના વર્તમાન લક્ષણોનો સ્વાદ આવે છે. કારણ કે જ્યાં વેદન હોય ને એને વર્તમાન કહેવાય. તો લક્ષણ જ્યારે વેદાય ત્યારે એની ખટાશ વેદાય છે. તો એ ખટાશ વેદાય છે એનાથી નક્કી થાય છે કે આ લીંબુ છે. શેનાથી નક્કી થાય છે? એની ખટાશ લક્ષણથી ખબર પડે છે. એમ સાકર છે તો સાકર તો કહેવાય. તો સાકરને તમે જીભ ઉપર મૂકો તો એના ગળપણ લક્ષણથી તમને ખબર પડે કે આ સાકર છે. એવી રીતે આત્મા છે એ જ્ઞાન લક્ષણથી બનેલો છે, જ્ઞાનમય છે, જ્ઞાન લક્ષણથી બનેલો છે. જાણવું એનો પ્રકાર છે, જાણવું એનું વાસ્તવિક લક્ષણ છે. જાણવું 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 આમાં કીધું ને જાણક 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 ધ્રુવ પ્રવાહ ધ્રુવ પ્રવાહ ધ્રુવ પ્રવાહ. એ ધ્રુવ પ્રવાહ છે એ ત્રિકાળ જ્ઞાન છે. અને જાણક 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 જાણવું 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 એનું વર્તમાન લક્ષણ છે. તો એ લક્ષણ છે એ ક્યારેય એની ત્રિકાળતા પણ છોડતું નથી અને ક્યારેય એની વર્તમાનતા પણ લક્ષણ નથી છોડતું. તો વાસ્તવિક લક્ષણ કોને કહેવાય? કે જેનાથી લક્ષ પકડાય, જેનાથી લક્ષ ખ્યાલમાં આવે, જેનાથી લક્ષની સિદ્ધિ થાય. તો આ જે લક્ષણ બાંધ્યું, ખટાશને લક્ષણ બાંધ્યું, ગળપણને લક્ષણ બાંધ્યું, ખારાશને લક્ષણ બાંધ્યું, એ બધા લક્ષણ કેવા છે કે એ લક્ષણ વેદનમાં આવે છે. તમે એનો સ્વાદ લ્યો તો તમને જે વેદનમાં આવે ને એ વાસ્તવિક એનું લક્ષણ કહેવાય. કારણ કે લક્ષણથી જ લક્ષ પકડાય અને લક્ષણ વેદનથી પકડાય. લક્ષણથી લક્ષ પકડાય
એટલે લક્ષણ હંમેશા વેદનથી પકડાય. તો તમે પરમ પરિણામિક ભાવ લક્ષણ કયો તો એનું વેદન શું? તો એ કે પરમ પરિણામિક ભાવ લક્ષણ જે છે એ તો ઓલા સાપેક્ષની અપેક્ષાએ એને નિરપેક્ષ લક્ષણ કીધું છે. વાસ્તવિક લક્ષણ તો એનું ચૈતન્ય છે, એનું ચેતનપણું છે, એનું જ્ઞાનપણું છે, એનું વેદનપણું છે, કે જે વેદનથી આત્મા પકડાય છે, જે વેદનથી આત્મા ખ્યાલમાં આવે છે. જેમ લીંબુની ખટાશથી ખબર પડે આ લીંબુ છે, સાકરના ગળપણથી એની ખબર પડે કે આ સાકર છે, નિમકની ખારાશથી ખબર પડે કે આમાં નિમક વ્યાપેલું છે. શાકમાં મીઠું પડ્યું હોય 15મી ગાથામાં આવે કે શાકમાં મીઠું પડ્યું છે, તો એમ કે શાક ખારું થઈ ગયું, એમ કહેવામાં આવે ને. તો હવે એ શાકનું લક્ષણ મીઠું છે? એ શાકનું લક્ષણ નથી. તો કે એ લક્ષણ કોનું છે? તો કે એ તો નિમકનું લક્ષણ છે. તો કે એ જ્યારે નિમક એમાં ભળ્યું છે શાક સાથે, એ ભળી ગયેલું દેખાય છે તને, તારી દ્રષ્ટિના દોષે તને ભેદ નથી પડતો એનો, ખરેખર તને એનો નિષેધ નથી આવતો કે આ શાક છે એનું લક્ષણ ખારપ છે જ નહીં, આ ખારપ લક્ષણ છે એ તો સ્વાદમાં લેતા ખબર પડે છે કે આ તો નિમકનું લક્ષણ ખારપ છે. એવું ભેદના જ્યાં સુધી તને નથી વર્તતું ત્યાં સુધી તને એવા જ્ઞેયાકાર જ્ઞાનમાં જે શાકનું નિમિત્તપણું છે એવા જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયા કરે તને. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ નથી થતો કે જે લક્ષણ વાળું છે, જેણે પોતાના લક્ષણને કદી છોડ્યું નથી, એવું સામાન્ય જ્ઞાન તને દેખાતું જ નથી. નિમિત્તના સંગવાળું જે જ્ઞાન છે, નિમિત્ત સાપેક્ષ જે જ્ઞાન છે, નિમિત્ત જ્ઞેયાકાર છે, અને એવા અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા છે, એવા જ્ઞેયાકાર સાપેક્ષનો તને જ્ઞાનમાં સ્વાદ આવ્યા કરે છે. પણ એકલા નમકનો, એકલા લવણનો, એકલી ખારાશનો તને સ્વાદ નથી આવતો. માટે તને લક્ષણ ખરેખર પકડાણું નથી. જો લક્ષણ પકડાઈ જાય તો ત્યાં જ લક્ષ છે. એટલે ખરેખર જે લક્ષણ છે ને એ લક્ષણથી લક્ષની સિદ્ધિ થાય છે. અને એ લક્ષણ છે એ જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન લક્ષણ કદી જ્ઞાયકથી જુદું પડતું નથી. જેમ ગળપણ કદી સાકરથી જુદું પડતી નથી. પછી ત્રિકાળ હો કે વર્તમાન હો એની ચર્ચા જ નથી અહીંયા કે આ તો પર્યાય થઈ ગઈ, આ તો ભેદ થઈ ગયો, પર્યાય તો સર્વથા અભાવ છે, સર્વથા ભિન્ન છે, જ્ઞાયકમાં છે જ નહીં. તો 100% જ્ઞાયકમાં છે જ નહીં ઉત્પાદ. ઉત્પાદ તો છે જ નહીં ધ્રુવમાં. ધ્રુવની તમે ચર્ચા કરો ત્યારે ધ્રુવમાં તો પરિણમન જ નથી. તો અપરિણામી તત્વ છે, એ તો શાશ્વત છે, એ તો અખંડ છે, એક છે. પણ જ્યારે તમે એના લક્ષણ ઉપર જાઓ તો એ લક્ષણ લક્ષને કદી છોડતું નથી. એ લક્ષણે પોતાનું વેદન કદી છોડ્યું નથી. એ લક્ષણ જ વેદનમાં આવે છે જીવને. અને એ લક્ષણ વેદાય છે, સાકરનું ગળપણ વેદાય છે, નિમકની ખારપ વેદાય છે, લીંબુની ખટાશ વેદાય છે. ત્યારે એને ખબર પડે છે કે આ વેદન તો લક્ષણનું છે, આ વેદન તો વર્તમાનનું છે, ત્રિકાળ તો અકારક ને અવેદક છે. આ મને જે વેદન આવે છે એ તો લક્ષણનું વેદન છે. એ લક્ષણ છે એ લક્ષ નથી. લક્ષણ છે એમાં લક્ષ કદી આવ્યું નથી. લક્ષ તો એનાથી સદાય ત્રિકાળ જુદું ને જુદું જ છે. પણ અનુભૂતિના સમયે લક્ષણનો ભેદ ભાસતો નથી. ભેદ વિકલ્પની સમાપ્તિ થાય છે. ભેદ રહી જાય છે, ભેદ રહી જાય છે અભેદમાં, પણ ભેદ સંબંધીનો વિકલ્પ છૂટી જાય છે. ભેદ ભેદ રૂપે છે. દ્રવ્ય પર્યાય કદી એક થતા નથી. એને અનન્ય કયો, એને અભેદ કયો, કથનચિત અનન્ય કયો, છતાં એ કદી એક મેક થતા નથી. એનો ભેદ સર્વથા રાખી અને કથનચિત અનન્ય સમયવર્તી થાય છે. એટલે કે એનો અર્થ એમ કે ભેદ ભાસતો નથી, ભેદ વિકલ્પ વિલીન થયો છે, ભેદ રહી ગયો છે, ભેદ દેખાતો નથી. આવી લક્ષણની ચર્ચા છે. હંમેશા લક્ષણ હોય ને એ કદી જુદું પડે નહીં. તમે લક્ષણને જો રાગની જેમ કાઢી નાખો બહાર, રાગ તો સર્વથા જુદો જ છે, રાગ તો છે જ નહીં, કારણ કે એ ચાલ્યો જાય છે. એ નિર્વિકલ્પ દશામાંય નથી, યથાખ્યાત ચારિત્ર્ય થયું ત્યારેય નથી.
નિર્વિકલ્પ દશામાંથી સવિકલ્પમાં આવ્યો ત્યારે પરિણતિ રહી જાય એમાંય નથી. એટલે રાગ તો જુદો ને જુદો, પૃથક ને પૃથક, બહિર્મુખ લોટંતી, એ બહિર્લુટંતી છે, એ ક્યાંય અંદર છે નહીં. અંતરદ્રષ્ટિ વડે જોવામાં આવે તો, આમાં એમ કે છે અંતરદ્રષ્ટિ વડે જુઓ તો જ્ઞાયક ભાવ જીવ છે. તો જ્ઞાયક ભાવ જીવ છે એ કેવો છે? એ શુદ્ધ છે, એ અખંડ છે, એના લક્ષણને ત્રિકાળને કદી છોડતો નથી. એનું વર્તમાન લક્ષણ છે એમાં ખબર પડે છે કે આ જ્ઞાયક ભાવ જીવ છે. ઓલા સાપેક્ષ લક્ષણો છે એમાં છે જ નહીં ક્યાંય જ્ઞાયક ભાવ. આ સ્વાભાવિક લક્ષણ છે, આ અનન્ય છે જીવથી, આ અભેદ થઈ જાય છે. અનન્ય જોતા અભેદપણું થઈ જાય છે, એવું લક્ષણ છે જ્ઞાનનું, એવું જ્ઞાયકનું જ્ઞાન લક્ષણ છે. એ જુદું પડ્યું જ નથી ક્યારેય. માટે આ તફાવત પરમપરિણામિક ભાવ લક્ષણ અને જ્ઞાન લક્ષણનો બહુ અગત્યનો છે. કહેવામાં એમ આવે, નિયમસારમાં એમ આવે કે પરમપરિણામિક ભાવ લક્ષણ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે. સંવર, નિદ્રા, મોક્ષ, સાયિક ભાવ પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે ને હેય છે. એનો અર્થ કર્યો ગુરુદેવે કે શા માટે હેય છે, શા માટે પર સ્વભાવ છે, શા માટે પરદ્રવ્ય કીધું? તો કે એને પરદ્રવ્ય કહેવાનો આશય એમ છે કે એમાંથી નવી પર્યાય આવતી નથી. પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, માટે પર્યાયને પરદ્રવ્ય કીધું છે. નવી પર્યાય આવે છે દ્રવ્યમાંથી, પર્યાય આવે છે દ્રવ્યમાંથી અને પર્યાય થાય છે સ્વતંત્ર. આ બહુ અગત્યનો સિદ્ધાંત છે. આવે છે દ્રવ્યમાંથી, પરિણમન સ્વતંત્ર થાય છે. પરિણમનમાં શું છે? રાગ છે કે વિતરાગતા છે, સમ્યકતા છે, મિથ્યાત્વ છે, સમ્યક જ્ઞાન છે કે અજ્ઞાન છે, એ બધું સ્વતંત્ર પરિણમન છે એક સમયવર્તી. એ દ્રવ્યમાંથી કાંઈ નથી આવતું. પર્યાય ભાવ દ્રવ્યમાંથી આવે છે, ઉત્પાદ દ્રવ્યમાંથી થાય છે. ઉત્પાદ પર્યાયનો સ્વભાવ છે અને ઉત્પાદનું પરિણમન સ્વતંત્ર છે. ઉત્પાદ વ્યય શું છે? એ પર્યાયનો સ્વભાવ છે. ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. એ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખું છે એ સામાન્ય છે પ્રમાણ. એમાં ક્યાંય રાગ દ્વેષ મોહ અજ્ઞાન કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એવું કાંઈ છે જ નહીં. એમાં એ તો સામાન્ય પ્રમાણ છે, એમાં કાંઈ થયું જ નથી. અનાદિ અનંત છે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત. નિગોદમાંય છે, સિદ્ધમાંય છે. સિદ્ધમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે કે નહીં? ત્યાં રાગ છે? રાગ નથી, પર્યાયનો ભેદય નથી, પણ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. એવું જ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત નિગોદમાંય છે. એ સામાન્ય ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. એમાં કાંઈ બગડ્યું નથી. પર્યાયના સ્વભાવમાં કાંઈ બગડ્યું નથી, દ્રવ્યના સ્વભાવમાં કાંઈ બગાડ થયો નથી. તો આજે તો આવ્યું કે સાંખ્ય મતવાળા તો પર્યાયને એમ માને છે શુદ્ધ છે, તો એ તો સાંખ્ય મત છે. 4 વાક મતવાળા તો 4 પૃથ્વી, પાણી, અગ્નિને વાયુથી માને છે જીવ બન્યો, એ મિથ્યા દ્રષ્ટિ છે. સાંખ્ય મત એ મિથ્યા દ્રષ્ટિ છે. વેદાંત પર્યાયને માનતા જ નથી, એ મિથ્યા દ્રષ્ટિ છે. તો તમે એમ કહો છો કે પર્યાય છે એમાં ઉત્પાદ વ્યય સ્વભાવ છે અને એમાં કાંઈ બગાડ થયો જ નથી, તો તમારો તો સાંખ્ય મત નહીં થઈ જાય? તો કે ભાઈ જુદી વાત છે. સાંખ્ય મત તો એમ માને છે કે એનું પરિણમન જ શુદ્ધ છે, એના પરિણમનને શુદ્ધ માને છે. અમે તો એમ કહી છીએ કે એનો ઉત્પાદ છે એ તો પર્યાયનો સ્વભાવ છે અને ઉત્પાદનું પરિણમન તો સ્વતંત્ર પોતાથી થાય છે. એમાં શુદ્ધતાય છે ને અશુદ્ધતાય છે, કાં તો શુદ્ધતા છે ને કાં તો અશુદ્ધતા છે. એ સ્વતંત્ર પરિણમન છે. અમે એને ઉડાડતા નથી કે અમે શુદ્ધ છે એમ નથી કહેતા. અમે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતની સિદ્ધિ કરવા માટે બેયના સ્વભાવથી સિદ્ધિ કરી છે. તો સ્વભાવ છે. અનાદિથી જીવ નિગોદમાં હતો, અહીંયાથી બહાર આવ્યો. બહાર આવતા 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 જ્યાં 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 ગયો, ત્યાં દરેક જગ્યાએ ઉત્પાદ વ્યયરૂપ પર્યાયનો સ્વભાવ રહી ગયો છે અને ધ્રુવનો ત્રિકાળ સ્વભાવ રહી ગયો છે. એ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે એ તો અનાદિ અનંત છે. ઉત્પાદની ઉપરક્તિ છે, જે વધારાની ચિત્ત થાય છે. રાગ થયો કે વિતરાગ ભાવ થયો, મિથ્યા દર્શન થયું કે સમ્યક દર્શન થયું, અજ્ઞાન થયું કે સમ્યક જ્ઞાન થયું, એ બધું પરિણમનમાં છે. ઓલો તો સ્વભાવ છે વાસ્તવિક. એ સ્વભાવમાં કાંઈ બગડ્યું નથી. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત તો સ્વભાવ છે.
એ અનાદિ અનંત રહે છે સિદ્ધ સુધી. જેટલું કર્મ સાપેક્ષ પરિણમન એ અનાદિકાળથી અનંતકાળ સુધી ચાલવાનું છે, એ બધું આ ચાર ભાવરૂપ સાત તત્વરૂપ ચાલે છે. અને એમાં નિમિત્તપણે આ કર્મનો સંયોગ રહેલો છે, ઉદય અનુદય કે અભાવ, એ બે સાપેક્ષતા છે. એ બધું નીકળી જાય છે. ઉત્પાદ ધ્રુવોત્તમ સત જેમ હતું એમ રહી જાય છે. એ જેમ હતું એમ જ છે. એનો સ્વભાવ જ્ઞાન છે, લક્ષણ એનું. ઉત્પાદમાં જ્ઞાન છે, વ્યયમાં જ્ઞાન છે, પરિણમનમાં છે ને અજ્ઞાન કે સમ્યક જ્ઞાન છે. ઉત્પાદમાં જ્ઞાન છે, એનો બીજે સમયે વ્યય થાય છે, એમાંય જ્ઞાન છે. હવે એક સમયે ઉત્પાદ થયો અને બીજે સમયે વ્યય થયો, એમાં જે પરિણમન થયું એ પરિણમનમાં અજ્ઞાન કે સમ્યક જ્ઞાન છે. અને અજ્ઞાન કે સમ્યક જ્ઞાન જે છે એ ચાર ભાવરૂપ છે. અને એ ચાર ભાવરૂપ છે એમાં નિમિત્તપણે કર્મનો ઉદય અનુદય કે અભાવ રહેલો છે. મારો સ્વભાવ તો એવો ને એવો રહી ગયો છે અનાદિથી. આનું નામ અંતરદ્રષ્ટિથી જોઈએ તો જીવના વિશેષ કાર્યનો હેતુ અજીવ છે. એનું વિશેષ કાર્ય એટલે કે સુત્તા ને અસુત્તા એ વિશેષ કાર્ય છે. એ વિભાવ વિશેષ ભાવ છે. એનો સામાન્ય ભાવ એવો ને એવો છે, એનું સામાન્ય દ્રવ્ય એવું ને એવું છે. એક સમયવર્તી પરિણમન વિપરીત કે અવિપરીત થાય છે. સમયવર્તી છે. નાયક ભાવ તો ત્રિકાળવર્તી છે. એમ અંતરદ્રષ્ટિથી જુઓ. અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ તો જીવ છે અને એના વિકારનો હેતુ વિશેષ કાર્યનો હેતુ અજીવ એટલે કે કર્મ સાપેક્ષતા છે. હું તો નિરપેક્ષ તત્વ છું, હું તો જ્ઞાયક તત્વ છું, હું તો જ્ઞાનમય લક્ષણે લક્ષિત એવો પદાર્થ ધ્રુવ છું. એવી મારી શાશ્વતતા છે, એવી મારી ધ્રુવતા છે, એવી મારી અખંડતા છે. એનું નામ અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ તે જીવ છે અને જીવના વિશેષ કાર્ય એટલે કે પરિણમનનો હેતુ અજીવ છે. એટલે કે એ જીવ નથી, એવો અજીવ છે, એમ આમાં કહેવા માગે છે. અંતરદ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી પુનપાપ આશ્રવ સમર નિદ્રા બંધ મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો એટલે કે જીવના વિશેષ કાર્યો છે. જીવનું સામાન્ય કાર્ય તેનું લક્ષણ છે. જીવના વિશેષ કાર્યો છે એ સમયવર્તી છે અને એ સમયવર્તી છે. એના લક્ષણ આ બધા સાત તત્વો કીધા અને એના એ સાતેય તત્વોમાં ચાર ભાવ વ્યાપેલા છે અને એ ચાર ભાવ સાપેક્ષ છે અને પરમ પરિણામિક ભાવ નિરપેક્ષ છે. અને એ ચાર ભાવમાં ક્યાંય જ્ઞાન લક્ષણ વ્યાપતું નથી અને જીવમાં જ્ઞાન લક્ષણ વ્યાપે છે. એ લક્ષણથી લક્ષ ખ્યાલમાં આવે છે, એમ આમાં કહેવા માગે છે. બે પ્રકારના લક્ષણથી ખ્યાલમાં તત્વને લેવું. એક તો નિરપેક્ષતા બતાવી છે, એ સાપેક્ષતાના અભાવપૂર્વક બતાવી છે. અને એક જ્ઞાનનું લક્ષણ બતાવ્યું છે. એ જ્ઞાનનું લક્ષણ કે સાતેય તત્વોમાં ક્યાંય જ્ઞાનનો અંશ નથી. જ્ઞાનનો અંશ લક્ષણ એ તો જીવ સાથે અનન્યપણે રહી ગયું છે. આ પુનપાપ આશ્રવ બંધ સવર નિદ્રા મોક્ષ સાત તત્વ કીધા બધા કર્મ સાથે નિમિત્તપણે અનન્ય તરીકે રહેલા છે. એમાં ક્યાંય જીવ કે જીવનું લક્ષણ છે જ નહીં. એમ આ સાત તત્વથી જુદાઈ કરીએ ને હું જીવ તત્વ છું, જ્ઞાયક ભાવ છું, અખંડ તત્વ છું, મારા લક્ષણે હું લક્ષિત છું, ચૈતન્ય લક્ષણે લક્ષિત ચેતન ભાવ છે, એમ ખ્યાલમાં લેતા એને એમ કહેવાય કે અંતરદ્રષ્ટિ વડે જોવામાં આવે તો જ્ઞાયક ભાવ તો જીવ છે અને જીવના વિકાર એટલે વિશેષ કાર્યનો હેતુ અજીવ છે, એમ કહેવા માગે છે આમાં. વળી પુનપાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુનપાપ આશ્રવ સંવર નિદ્રા બંધ મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. વિકારના હેતુ એટલે એની પર્યાયમાં વિશેષ ભાવ ચાલે છે ઈ અને અહીંયા નિમિત્તપણે ઈ પુનપાપ આશ્રવ બંધ જેમના કારણ છે, પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે. પોતે એટલે પર્યાય અને પર એટલે એનું નિમિત્તપણું. એ પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા એ પર્યાયો ભૂતાર્થ છે. એ પર્યાયોનું અસ્તિત્વ છે
પ્રતિ સમયે પર્યાયોનું પરિણમન ચાલુ છે. પર્યાયમાં પરિણમન નથી. કોઈ એમ કે કોઈ પરિણમનને જ ઉડાડી દે કે સાત તત્વ જેવું કાંઈ છે જ નહીં, હું તો લક્ષણવાળો જ પદાર્થ છું, સાત તત્વનું અસ્તિત્વ જ નથી, તો એવું સ્વરૂપ નથી. જ્યાં સુધી જીવ સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી સાત તત્વનું અસ્તિત્વ છે, સાત તત્વનું પરિણમન છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ ત્યાંથી દ્રષ્ટિ ખેંચવી અને આમાં લખે છે કે અને સર્વકાળે અસ્ખલિત કે જેનું ક્યારેય સ્ખલન જ નથી થયું એવો સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેવો એટલે કે સાતેય તત્વો અભૂતાર છે, અસત્યાર છે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. હવે આમાં શું કહેવા માગે છે? પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા નવે તત્વો ભૂતાર્થ છે. પર્યાયથી તમે જુઓ તો નવે તત્વોનું અસ્તિત્વ છે, એનું પરિણમન ચાલે છે. પણ એ જ સમય એક છે. જે સમયે નવતત્વનું પરિણમન ચાલે છે એ સમયે તમે સર્વકાળે અસ્ખલિત એટલે ત્રિકાળી દ્રવ્ય કે એનું સ્ખલન કદી થતું નથી. એટલે કે એવો ને એવો કુટસ્થ રહી ગયો છે, અસ્ખલિત થઈ ગયો છે, અસ્ખલિત રહી ગયો છે. પર્યાયોમાં ગમે તેટલું પરિણમન થાય પણ એમાંથી સ્ખલન થઈને પર્યાયમાં કાંઈ આવતું નથી. જેવું દ્રવ્ય છે એવું દ્રવ્ય એવું ને એવું રહી ગયું છે. એવું સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેવો અભૂતાર છે અને અસત્યાર છે. અસ્ખલિત એટલે શું કહેવા માંગે છે? કોઈ સમયે જીવ છે, ત્રિકાળ છે, એ તો કેવો છે? અનંત ગુણાત્મક એક અખંડ પિંડ છે, એ શક્તિરૂપ રહેલો છે. એમાંથી કાંઈ સ્ખલન, કાંઈ અવર જવર કાંઈ થતું જ નથી. એવી કુટસ્થ વસ્તુ છે, એવી ધ્રુવ વસ્તુ છે, એવી ચૈતન્ય જ્ઞાનાનંદ પણ રહી ગઈ છે વસ્તુ. જે સ્ખલન થાય છે, જેને પર્યાય કહેવામાં આવે છે, એમ કહેવામાં આવે છે કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે, એમ પણ કહેવામાં આવે છે. અને આવે છે એ દ્રવ્યમાંથી, એમેય છે, એમ નથી, છતાંય સ્ખલિત છે. તો એક બાજુ એમ કહે કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે ને એક બાજુ એમ કે સ્ખલિત થતું જ નથી, દ્રવ્ય અસ્ખલિત રહી ગયું છે. તો કે એ જ ખૂબી છે દ્રવ્યની, વધઘટ થઈ જ નથી ક્યારેય. એમાં શક્તિ છે ને, શક્તિ એવી ને એવી રહી જાય છે. શક્તિ વ્યક્ત નથી થતી. શક્તિ છે એ શક્તિ વ્યક્ત થતી નથી, શક્તિની વ્યક્તિ થાય છે, શક્તિ વ્યક્ત નથી થતી. જો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે ને, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત, તો પ્રતિ સમયે ઉત્પાદ વ્યય છે અને પ્રતિ સમયે ધ્રુવ છે. તમે એક જ સમયથી ચર્ચા વિચારો, દરેક સમય, અત્યારનો આ સમય ચાલે છે એમાં ઉત્પાદ વ્યય છે કે નહીં? તો કે છે. ધ્રુવ છે કે નહીં? તો કે છે. તો જે સમયે ઉત્પાદ વ્યય છે એ સમયે ધ્રુવમાંથી કાંઈ આવે છે? તો કે ના, ઉત્પાદ વ્યય તો અસ્તિત્વ છે એનું. ઉત્પાદ વ્યયનું તો એ સમયે અસ્તિત્વ છે. ધ્રુવમાંથી આવે છે એ પ્રશ્ન જ નથી. ધ્રુવ તો એ સમય છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત કીધું. એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે. એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને એક રૂપ જાણે એને અમે સર્વજ્ઞ કહી છીએ. અમે કોને સર્વજ્ઞ કહી? અમારા મતમાં જે સર્વજ્ઞ છે એ એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને જાણે છે. જે સમયે ધ્રુવ છે એ સમયે એમ નથી કહેતા કે ઉત્પાદ વ્યય નથી, અને જે સમયે ઉત્પાદ વ્યય છે એ સમયે એમ નથી કહેતા કે ધ્રુવ નથી. એ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને ત્રણેયને એક સમયમાં જાણે એને અમે સર્વજ્ઞ કહી છીએ. તો એ એક સમયે ઉત્પાદ વ્યય ધ્રુવ છે કે નહીં? તમે પર્યાય દ્રવ્યોમાંથી આવે છે અને પર્યાય દ્રવ્યોમાં જાય છે એ વિષયને અત્યારે અંદરમાં ગર્ભિતપણે રાખો. પણ તમે એમ વિચારો કે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે કે નહીં? જે સમયે ઉત્પાદ વ્યય છે, અત્યારે વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે, એ સમયે ધ્રુવ છે કે નહીં? તો એ સમયે ક્યાં ધ્રુવમાંથી પર્યાય આવી છે? ધ્રુવ તો અખંડ રહી ગયું છે, ઉત્પાદ તો વ્યક્ત છે. તો
તો એ અસ્ખલિત છે. આ ધ્રુવ અસ્ખલિત છે. એ શક્તિ વ્યક્ત નથી થતી. શક્તિની વ્યક્તિ જે થઈ છે એ પણ પર્યાય સ્વતંત્રપણે ઉત્પાદ પામી છે. એ ધ્રુવની અપેક્ષા નથી એને ઉત્પાદ પામવામાં આવે. ધ્રુવમાંથી આવે છે અને ધ્રુવમાં જાય છે. એ બધું વ્યવહાર છે. એક સમયથી તમે વિચારો તો એક સમયે જે સમયે ધ્રુવ છે એ સમયે ઉત્પાદ વ્યય છે કે નહીં? તો ધ્રુવ છે એ પૂરો છે કે ઘટવાળો છે? એ સમયે પૂરો છે. એ સમયે અંશી છે. એ સમયે અખંડ છે. એ સમયે એકરૂપ છે. તો જ આ ઉત્પાદ એમ કહી શકે કે હું ધ્રુવ છું. તો જ ઉત્પાદમાં સમ્યકતા આવે. તો આ અસ્ખલિત રહી ગયો છે. પ્રતિ સમયે અસ્ખલિત છે. કોઈ સમય એવો નથી કે એમાં ઉત્પાદ થાય તો કાંઈ ઘટ થઈ જાય, કે ઉત્પાદ એમાં વ્યય થઈને અંદર જાય તો એમાં કાંઈ વધારો થઈ જાય. એ તો એવો ને એવો વધઘટથી જુદો અસ્ખલિત રહી ગયો છે. એમાં સ્ખલન છે જ નહીં. દરેક સમયે એવું છે. આ સમયે એવું, બીજે સમયે એવું, ત્રીજે સમયે એવું, ચોથે સમયે એવું. ઉત્પાદ વ્યય ધ્રુવ્યોત્તમ સત અખંડ એક રૂપ એક સમયમાં છે. એમાં કાંઈ ફેર પડતો જ નથી. જે સમયે પર્યાય છે ઉત્પાદમાં એ જ સમયે ધ્રુવ છે એ અખંડ ધ્રુવરૂપ છે. ત્યારે તો પર્યાય એમ કહી શકે છે કે હું ધ્રુવ છું એમ. નહીતર જો એ સમયે પર્યાય આમ આવતી હોય તો એ પર્યાય ધ્રુવ છું એમ બોલી કેવી રીતે શકે? માટે પ્રતિ સમયે ત્રિકાળી દ્રવ્ય અસ્ખલિત છે. એમાં વધઘટથી જુદો છે. એ અખંડ રહી ગયો છે. જે સમયે પર્યાયનો ઉત્પાદ છે એ જ સમયે ધ્રુવ છે. એ સમયે ધ્રુવ છે એટલે જ એ ધ્રુવ પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ હોય, અસ્ખલિત હોય, એમાંથી સ્ખલન ન થતું હોય તો જ આ પર્યાયમાં સમ્યક દર્શનનો જન્મ થઈ શકે. કારણ કે પરિપૂર્ણને સ્વીકારે ત્યારે જ આમાં છે ને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય. જો આ અપૂર્ણ હોય, જો આમાંથી કાંઈ સ્ખલન થઈ ગયું હોય, જો આ એ સમયે પર્યાયનો ઉત્પાદ હોય, એ સમયે જો આ ધ્રુવમાં કાંઈ ખંડ પડી ગયો હોય, વધઘટ થઈ ગઈ હોય, તો કદી પર્યાયમાં કોઈ જીવને અનંતકાળ સુધી એની દશા મોક્ષ માર્ગની આવે નહીં. માટે સર્વકાળે જે કાળે ઉત્પાદ છે એ કાળે આ અસ્ખલિત છે. એવો એક અસ્ખલિત સ્વભાવ છે. એવો એક ધ્રુવ છે. શક્તિ વ્યક્ત નથી થતી ક્યારેય. શક્તિ શક્તિરૂપ રહી જાય છે. શક્તિ જો વ્યક્ત થઈ જાય, શક્તિ વ્યક્ત થઈ જાય તો શક્તિમાંથી કંઈક બહાર આવી ગયું. શક્તિની વ્યક્તિ થઈ છે. શક્તિ વ્યક્ત નથી થઈ. શક્તિ શક્તિરૂપ રહી જાય છે અને વ્યક્તપણું આવે છે. શક્તિની વ્યક્તિ થાય છે. શક્તિ વ્યક્ત થતી હોય તો સ્ખલન થઈ જાય, તો અસ્ખલિતતા ન રહીએ એની, તો શક્તિમાં ખંડ પડી જાય, શક્તિમાં ભેદ પડી જાય. શક્તિ તો શક્તિવાન રૂપે રહી ગઈ છે. અને એ જે શક્તિ છે એનો સ્વતંત્રપણે વ્યક્તિ ઉત્પાદરૂપ થઈ છે. એમાં શક્તિને કાંઈ લેવા દેવા નથી. શક્તિ શક્તિરૂપ રહી જાય છે અને વ્યક્તપણું પ્રગટ છે. સમય એક છે. બીજો સમય એક સમય છે, ત્રીજો સમય એક સમય છે, ચોથો સમય એક સમય છે, પાંચમો સમય એક સમય છે. જે સમયે ધ્રુવ છે એ સમયે ઉત્પાદ છે કે નહીં? જે સમયે ઉત્પાદ છે એ સમયે ધ્રુવ છે કે નહીં? તો અસ્ખલિત છે. અવર જવર જ્ઞાનનો વિષય છે. અસ્ખલિતપણું દ્રષ્ટિનો વિષય છે. અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો, એમાં શરત મૂકી છે આમાં, જો અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો હવે એમ કે ઓલો જ્ઞાનનો વિષય છે, આ દ્રષ્ટિનો વિષય છે, તો કે અમારે શું કરવું? અમારે દ્રષ્ટિના વિષય બાજુ જવું કે અમારે જ્ઞાનના વિષય બાજુ જવું? આ મોટો પ્રશ્ન છે. પ્રશ્ન મોટો છે આ, કે ઘડીક થાય ત્યાં તમે એમ કહો કે આ દ્રષ્ટિનો વિષય છે, ઘડીક થાય ત્યાં તમે એમ કહો કે આ જ્ઞાનનો વિષય છે. તો અમારે હવે આ જ્ઞાનના વિષયને પકડવો કે અમારે દ્રષ્ટિના વિષયને પકડવો? અમારે કરવું શું? તો કે ભાઈ દ્રષ્ટિનો વિષય ને જ્ઞાનનો વિષય બે એક જ છે. દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે અને જ્ઞાનનો વિષય દ્રવ્ય છે. બેમાંથી એકેયનો વિષય જુદો નથી. બેયનો વિષય ત્રિકાળી દ્રવ્ય જ છે. તમે જ્ઞાનથી જાઓ તો એ દ્રષ્ટિનો વિષય હાથમાં આવે છે અને દ્રષ્ટિથી જાઓ તો એ દ્રષ્ટિનો વિષય હાથમાં આવે છે.
તો કે અહીંયા ભેદ કેમ પાડે છે કે અંતરદ્રષ્ટિથી જોઈતો અને જ્ઞાનથી જોઈતો, જ્ઞાનના સ્વભાવની સમીપે જઈને જોતા, પછી કે દ્રષ્ટિથી જોઈએ તો પછી 17-18 ગાથામાં એમાં આવે કે જ્ઞાનનું જાણેલાનું શ્રદ્ધાન છે. આજ ગુરુદેવે એમ કીધું, પેલા શ્રદ્ધાની વાત ખૂબ કરી ગુરુદેવે આજે, એટલે આજ પ્રવચન ચાલુ થયું ને તો શ્રદ્ધાના વિષયથી જ ઉપાડે, એની શૈલી છે, દ્રષ્ટિના વિષયની માસ્ટરી. અને જ્ઞાનીનો જન્મ દ્રષ્ટિનો વિષય આપવા માટે જ થાય છે. જ્ઞાની જન્મે ને એટલે સમજી લેવું કે દ્રષ્ટિનો વિષય હમણાં આવશે, એટલે કે દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ જ નથી, એનું નામ દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય હોય એમાં દ્રષ્ટિ જ ન હોય, એને કહેવાય દ્રષ્ટિનો વિષય. તો એ આજે એને શરૂઆત દ્રષ્ટિના વિષયથી જ કરી કે શ્રદ્ધા પરિપૂર્ણને શ્રદ્ધે, કૃતકૃત્યને શ્રદ્ધે, શ્રદ્ધા અહમ કરે, શ્રદ્ધા જ્ઞાયકમાં જાય. પછી પાછું બીજો પેરેગ્રાફ આવ્યો તો અહીંયા એને ચોખવટ કરી કે શ્રદ્ધા તો છે પણ એ જ્ઞાનમાં જ્ઞેય બનાવે ને ત્યારે પ્રતીતિ થાય. એને શું કીધું ગુરુદેવે કે જ્ઞાનમાં જ્ઞાયકને જ્ઞેય બનાવે ત્યારે પ્રતીતિ થાય. સીધો શ્રદ્ધાનો વિષય નથી આવતો, પેલા જ્ઞાનમાં જાણવું ચાલે છે. એટલે એ જ્ઞાનમાં જ્ઞાયકને જાણતા, એ જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું થયું. જ્ઞાનમાં જાણનારો જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એ જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞાનમાં એમ આવે કે હું જાણનાર જ છું, એ જ્ઞાનની પ્રતીતિ છે. જ્ઞાન જ્ઞાયકમાં લીન થયું તો એ જ્ઞાનનું ચારિત્ર છે. ઓલી શ્રદ્ધા આમ કરે છે, ચારિત્ર લીન થાય છે, જ્ઞાન અનન્ય થાય છે, એ જુદો વિષય. જ્ઞાનમાં ને જ્ઞાનમાં, જ્ઞાનના ઉત્પાદમાં, જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાનનું પોતાનું એક સ્વતંત્ર છે ને પ્રતીતિ છે. જ્ઞાનનું પોતાનું એક સ્વતંત્ર જ્ઞાન છે, જ્ઞાનની પોતાની એક સ્વતંત્ર લીનતા છે. ચારિત્રની લીનતા જુદી, શ્રદ્ધાની પ્રતીતિ જુદી, જ્ઞાનનું જ્ઞાન જુદું. આ તો જ્ઞાનનું સ્વતંત્ર છે. એવું જ્ઞાનના ઉપયોગમાં પોતાની જ્ઞાનની એક સ્વતંત્ર પ્રતીતિ ચાલે છે. જ્ઞાનમાં એમ કે જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં એમ કે જ્ઞાયકને જ્ઞેય બનાવ્યો, એ જ્ઞાનનું જ્ઞાન છે. જ્ઞાનમાં એમ કે હું જ્ઞાયક છું, એ જ્ઞાનની પ્રતીતિ છે. અને જ્ઞાયક તરફ જ જ્ઞાન ઢળી ગયું, અભેદ થઈ ગયું, તો એ જ્ઞાનમાં જ્ઞાનનું ચારિત્ર છે. જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાનની પ્રતીતિ અને જ્ઞાનમાં જ્ઞાનની લીનતા, એટલું બધું જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન સિવાયના બીજા જેટલા ગુણો અને જેટલી પર્યાયો છે ને એ બધી નિષ્ક્રિય છે, એ બધી નિષ્ક્રિય છે. એક જ્ઞાનના પરિણમનથી બધાનું સવડું થઈ જાય છે. બીજી પર્યાયો કાંઈ કાર્ય જ કરતી નથી. ખરેખર નથી કરતી. જ્ઞાનથી એનું માપદંડ છે, કાર્ય જ્ઞાન જ કરે છે, ક્રિયાશીલ જ્ઞાન છે, જ્ઞાનનું જ પરિણમન છે. બીજા કોઈ ગુણ ખરેખર પરિણમતા જ નથી. એટલે જ્ઞાન સિવાયના બધા ગુણોને અચેતન કહી દીધા ગુરુદેવે. બીજા ગુણોને અચેતન કીધા. જ્ઞાયક છે ને એ જ્ઞાનરૂપ પરિણમે છે. પ્રતિ સમય જ્ઞાનરૂપ પરિણમે છે. જ્ઞાયક રૂપ અપરિણામી રૂપે રહીને જ્ઞાનરૂપ પરિણમે છે. પ્રતિ સમય, અનાદિ અનંત. એનું જો પરિણમન તમે જોવો તો એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાયક અપરિણામી છે. એ જ્ઞાયક અપરિણામી છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન છે. એનું નામ સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંત છે. બીજું કોઈ પરિણમન જ્ઞાનીને દેખાતું જ નથી. જ્ઞાનીને સદા એકલું જ્ઞાનનું પરિણમન જ ખ્યાલમાં આવે છે. અને એ જ્ઞાનના પરિણમનથી નિમિત્તપણે જેટલા ગુણોનું પરિણમન ચાલી રહ્યું છે એ બધું પરિણમન જ્ઞેય તરીકે અહીંયા પ્રતિભાષા કરે છે. એને તો જ્ઞાન જ દેખાય છે. ભેદપણે અભેદપણે એને જ્ઞાયક દેખાય છે. બસ અજ્ઞાનીને એમ જ છે પણ એ માનતો નથી, એટલે એને અજ્ઞાની કહેવામાં આવે છે. બીજું કાંઈ છે નહીં એમાં. અજ્ઞાની માનતો નથી આ વાત.
જ્યાં એમ વાત આવે કે જ્ઞાન સિવાય કોઈ ગુણ પરિણમતા નથી, તો બધાને વિકલ્પ ચાલુ થાય કે અનંત ગુણનું પરિણમન ચાલે છે, અનંત ગુણની અનંત પર્યાય છે. આટલું બધું અમે સમજ્યા છીએ અને તમે એમ કહો છો કે એકલું જ્ઞાન જ પરિણમે છે, બીજા ગુણો પરિણમતા જ નથી. અમે કેવી રીતે આ સ્વીકાર કરી લઈએ? તો કે તને જ્ઞાનમાંથી જ્ઞાયકમાં લઈ જાવો છે. તું બીજા હજી ગુણોના પરિણમન ઉપર દ્રષ્ટિ રાખીશ તો તું જ્ઞાન સુધી નહીં પહોંચી શક. અને જ્ઞાન સુધી પહોંચતા નિમિત્તપણે બધા ગુણોની પર્યાયો છે, એ પ્રતિભાસ થાય છે એનો. એ જ્ઞાનને જોતા બધું ખબર પડશે. પેલા તું જ્ઞાનમાં આવી જા. એ જ્ઞાન છે, એ જ્ઞાયકનો ભેદ છે, તો જ્ઞાયક ત્યાં જ છે. ઓલી પર્યાયો છે, એ જ્ઞાયકનો ભેદ નથી, એ પૂતગલનો ભેદ છે. જ્ઞાયકનો ભેદ માત્ર જ્ઞાન હોય. જ્ઞાન સિવાય જેટલો ભેદ પડે એ બધું ખરેખર પૂતગલના ખાતામાં જાય છે. એકલો જ્ઞાનનો ભેદ છે એટલો જ જ્ઞાયકનો ભેદ છે. બીજા જેટલા ભેદ તમને દેખાય એ બધું પૂતગલનું ચિત્રામણ છે, નિમિત્તપણે પૂતગલ છે ત્યાં. જ્ઞાનના ભેદમાં તમે જુઓ તો નિમિત્તપણે જ્ઞાયક છે ત્યાં. એટલે જ્ઞાનમાં આવે તો જ્ઞાયક નજીક છે, એવો આ જ્ઞાનનો સ્વભાવ છે. એવું જ્ઞાનનું પ્રતિ સમય ઉત્પાદ રૂપ પરિણમન ચાલુ છે. જ્ઞાન 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 સિવાય જગતમાં જ્યાં જીવ છે ત્યાં જ્ઞાન સિવાય કંઈ છે જ નહીં બીજું. એકલો જ્ઞાનમય ચૈતન્ય પદાર્થ છે. એમાં આવ્યું આ 68મી ગાથા પછીના શ્લોક છે ને, એમાં આવે છે કે ભાઈ જીવ તો અરૂપી છે. તો કે બધાને ખબર છે અરૂપી જ છે, પણ અરૂપી નથી જીવ. તો કે રૂપી છે, તો કે રૂપી તો હોય જ નહીં. તો કે તમે કેવી રીતે કહો છો અરૂપી નથી? અમને તો દેખાતો નથી, અમે એમ જ માની છીએ અરૂપી છે. તો કે અરૂપીપણું તો બીજા દ્રવ્યમાં છે. લે, ધર્માસ્તિકાય દેખાય તને? અધર્માસ્તિકાય દેખાય છે? આકાશ દેખાય છે તને? કાળ દેખાય છે? એક પૂતગલ દેખાય છે, એ રૂપી છે. અને પૂતગલ દેખાય છે, એ પૂતગલ ખરેખર તને પ્રત્યક્ષ ક્યાં દેખાય છે? તને એ તો જ્ઞાનમાં ખબર પડે છે કે આ પૂતગલ છે. તો અરૂપીપણું લક્ષણ નથી જીવનું. અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય છે એમાં. અરૂપીપણું તમે લક્ષણ લ્યો તો માત્ર ચૈતન્ય લક્ષણ છે જ્ઞાન. એકલા જીવ સિવાય ક્યાંય નથી. એ લક્ષણથી જીવ ઓળખાય છે. અરૂપીપણાથી ચૈતન્ય નહીં ઓળખાય. દોષ આવી જાય છે એમાં. બીજા દ્રવ્યમાં છે તો બીજી દ્રવ્ય પણ ચૈતન્ય થઈ જશે. જો જીવને તમે એમ કહેશો અરૂપીપણું એનું લક્ષણ છે, તો બીજા દ્રવ્યનું લક્ષણ એ અરૂપીપણું છે. તો બે દ્રવ્ય જુદા નહીં પડી શકે. એટલે જ્ઞાન લક્ષણ વાસ્તવિક છે. જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. જાણવું 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 ચાલુ છે પ્રતિ સમય. કયો જીવ એવો છે જે જાણતો ન હોય? કયો જીવ એવો છે કે જે જાણવાનું છોડી દેતો હોય? એ જાણનાર છે, આખો અખંડપણે જાણનાર રહી ગયો છે. જાણવું 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 એ જ એની શક્તિ અને એનો સ્વભાવ છે, અને એ જ એટલું જ એનું પરિણમન છે. એવી વસ્તુની વ્યવસ્થા છે. એવું વસ્તુનું શુદ્ધપણું લક્ષણ રૂપે પણ રહી ગયું છે અનાદિથી. લક્ષણમાં છૂટ્યું નથી શુદ્ધપણું. બોલો, હવે આ કેટલી બધી આપણા માટે તો પ્રમોદની વાત છે. યારું મારું લક્ષણ એ બગડ્યું નથી, લક્ષમાં તો કાંઈ થયું નથી, પણ મારું લક્ષણ એવું ને એવું રહી ગયું છે. કઈ સાકર એવી છે કે મોઢામાં મૂકો તમે તો ગળપણ ન આવે? હે, એવું બને ક્યારેય? લક્ષણ છૂટે ક્યારેય? કયું જ્ઞાન એવું છે, કયો જ્ઞાયક એવો છે કે જેને તમે ઓળખવા જાઓ તો એ જ્ઞાન લક્ષણથી ન ઓળખાય? લક્ષણ રહી ગયું છે, અને એ લક્ષણમાં લક્ષ વિદ્યમાન છે, પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠા કોઈએ કરવાની જ નથી, એ પ્રતિષ્ઠિત છે અનાદિથી. એવો સ્વીકાર કરવાનો છે. એનું નામ એમ કહે છે કે જીવની અંતરદ્રષ્ટિથી જોતા જ્ઞાયક ભાવ જીવ છે.
આ અંતરથી જોવાની વાત છે. આ નવે તત્વનું પરિણમન બહારમાં દેખાય છે, અંતરમાં તો જીવ વિદ્યમાન છે. અંતરદ્રષ્ટિથી જો, અંતરદ્રષ્ટિથી લક્ષણથી જોતા જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિશેષ કાર્યનો હેતુ અજીવ છે. હું તો એવો ને એવો રહી ગયો છું ત્યારે, એમાં કાંઈ બગાડ નથી થયો, એમાં કાંઈ થતું જ નથી. એવી ને એવી મારી વ્યવસ્થા અનાદિથી ચાલી રહી છે. હું શાંત ભાવે બેસીને આમ વિચાર કરું ને તો એમ થાય કે ઓહો, આ લક્ષ આવો જ છે, આ લક્ષણ આવું નવું રહી ગયું છે. લક્ષણની અભેદતા છૂટતી જ નથી ક્યારેય, પછી ત્રિકાળમાં હો કે વર્તમાનમાં હો. પ્રોબ્લેમ તો વર્તમાનમાં છે બધાને, કે વર્તમાન પર્યાય તો દ્રવ્યમાં છે નહીં, દ્રવ્યની બહાર છે. તો એ લક્ષણને અમારે કેવી રીતે અભેદ કહેવું? એ અભેદ જ છે. તું ભૂલ કરસ એનો ભેદ પાડસ, એ તારું અજ્ઞાન છે. જ્ઞેયભૂતપણે અભેદ રહી ગયું છે. ધ્યેયભૂતપણે આનંદ ગુણ છે, જ્ઞેયભૂતપણે એ લક્ષણ અભેદ રહી ગયું છે. એમાં ધ્યેય ને જ્ઞેયના વિકલ્પ કર ને તો એ વિકલ્પનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. આપણે ચર્ચા આવી હતી ને કે કેવળ જ્ઞાનમાં કેવી રીતે ઇન્દ્રિય જ્ઞાન હોય. પરપ્રકાશકમાં જો તમે ઇન્દ્રિય જ્ઞાન લ્યો, તો એક ચર્ચા આવી હતી હમણાં. હવે સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ કીધો. સ્વપર પ્રકાશક જ્ઞાનનો પ્રગટ થતો એક સમયનો ઉત્પાદ રૂપ એ નિરંતર સ્વભાવ છે. તો એ સ્વપર પ્રકાશક અનાદિ અનંત છે. એમાં સ્વપર પ્રકાશકમાં ભાગલા નથી કાંઈ, સ્વભાવની વાત ચાલે છે. તો તમે એમ કહો કે પરપ્રકાશક છે એમાં તમે ઇન્દ્રિય જ્ઞાન લ્યો અને સ્વપ્રકાશકમાં તમે જ્ઞાયક લ્યો, તો પરપ્રકાશક કેવળ જ્ઞાનમાં છે કે નહીં? તો ઇન્દ્રિય જ્ઞાન તો નીકળી ગયું છે કેવળ જ્ઞાનમાં, તો પરપ્રકાશક પણ નીકળી જશે જો તમે પરપ્રકાશકમાં ઇન્દ્રિય જ્ઞાન લેશો તો. સ્વપર પ્રકાશક નહીં રહે તો એવો સ્વભાવ નથી કેવળ જ્ઞાનમાં. કેવળ જ્ઞાન સ્વપર પ્રકાશક છે. વર્તમાન અજ્ઞાનીનું જ્ઞાન સ્વપર પ્રકાશક છે. નિગોદમાં સ્વપર પ્રકાશકની ગ્રપ્તિ રહી ગઈ છે. તો એ અનાદિ અનંત સ્વભાવ છે. તો એ ઇન્દ્રિય જ્ઞાનનો અર્થ છે ને વિકલ્પ છે. વિકલ્પ ઇઝ ઇક્વલ ટુ ઇન્દ્રિય જ્ઞાન. બસ એનાથી વિશેષ કાંઈ વિચાર ન કરવો વધારે. જો વધારે તમે વિચાર કરશો બહુ વધારે પડતો તો ભયંકર ગોટો થવાનો સંભવ છે. માટે એટલું વિચારવું કે ઇન્દ્રિય જ્ઞાનનું નામ વિકલ્પ, વિકલ્પથી બીજું કાંઈ જ નહીં. કેવળ જ્ઞાનમાં વિકલ્પ નથી, માટે ઇન્દ્રિય જ્ઞાન ચાલ્યું ગયું છે. સ્વપર પ્રકાશકની ગ્રપ્તિ ત્યાંય રહી ગઈ છે. નિર્વિકલ્પ દશામાં સ્વપર પ્રકાશક છે, ઇન્દ્રિય જ્ઞાન નથી, એટલે કે વિકલ્પ નથી. સવિકલ્પ દશામાં પણ પરિણતિમાં ઇન્દ્રિય જ્ઞાન નથી, એટલે ત્યાં વિકલ્પ નથી. અને ઉપયોગ બહાર જાય છે તો ત્યાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, તો ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. માટે વિકલ્પનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. પરપ્રકાશક તરીકે ઇન્દ્રિય જ્ઞાનને ક્યાંય લીધું હોય તો આપણે એને એમ સમજવું કે અહીંયા વિકલ્પની ચર્ચા છે. કારણ કે જ્ઞાની નિર્વિકલ્પ દશા પછી પણ ચ્યુત થઈને અસંખ્ય સમય સુધી નિર્વિકલ્પ ધ્યાન ચાલ્યું, પછી ચ્યુત થઈને વિકલ્પાત્મક દશામાં આવ્યા, તો એમ પણ ત્યાં વિષય આવી શકે કે એની પરિણતિ અંદર અભેદ રૂપે રહી ગઈ છે અને પરપ્રકાશકમાં ઇન્દ્રિય જ્ઞાન વર્તે છે. એ અપેક્ષાએ એને સવિકલ્પપણું આવ્યું છે. પણ એ સવિકલ્પપણું આવ્યું છે, એ જ્ઞાન પરપ્રકાશક છે. એ પરપ્રકાશક પોતે ઇન્દ્રિય જ્ઞાન નથી. એ તો જ્ઞાનનો સ્વભાવ છે પરપ્રકાશક. તો એને તમે ઇન્દ્રિય જ્ઞાન નહીં કહી શકો. પરપ્રકાશકમાં જે વિકલ્પની ઉત્પત્તિ થઈ છે ને એ ઇન્દ્રિય જ્ઞાન છે. પરપ્રકાશક તો જ્ઞાન છે. એ પરપ્રકાશકમાં વિકલ્પ આવ્યો, એ વિકલ્પનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન ચાલ્યું જાય છે, પરપ્રકાશક રહી જાય છે. એવો સ્વપર પ્રકાશક સ્વભાવ અનાદિ અનંત છે. એ છૂટતો નથી ક્યારેય. વ્યાખ્યાઓ બધી ગોઠવેલી હોય ને એને થોડીક ફેરવવી પડશે, નહીંતર ગોટાળો થઈ જશે. આપણે હંમેશા વિચાર
સર્વજ્ઞ આજ્ઞા અનુસાર કરવો. કેવળ જ્ઞાનની સ્થિતિ શું છે? એવી જ જ્ઞાનની સ્થિતિ હોવી જોઈએ. કોઈ પણ સમયનું જ્ઞાન હોય એમાં ફેરફાર ન થઈ શકે. જો તમે એમાં શ્રુત જ્ઞાનીના જ્ઞાનમાં, કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જો તમે તફાવત કર્યો તો ગોટો થશે. પરોક્ષ પ્રત્યક્ષ ગૌણ વાત છે. શ્રુત જ્ઞાનની પરોક્ષ છે અને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, એ પ્રશ્ન નથી. પણ બધે વ્યાપે છે જ્ઞાન, અને એ જ્ઞાન સ્વપર પ્રકાશક છે. એને તમે જુદું નહીં પાડી શકો. સ્વ પર પ્રકાશક એટલે પરની ચર્ચા નથી એમાં કાંઈ. એ તો જ્ઞાનનો પોતાનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. સ્વપર પ્રકાશક, સ્વપર પ્રકાશક કેશો એટલે એમ કે પરનું જાણવું એમાં આવી જશે. કોઈ જીવ આજ સુધી પરને જાણવા ગયો જ નથી અનાદિથી, અને જવાનોય નથી. આચાર્ય ભગવાને એમ કીધું 114મી ગાથામાં કે પરને જાણવાની તો કોઈ ચક્ષુ જ નથી. તારી પાસે ચક્ષુ કેટલી છે? 2. યા તો તું પર્યાર્થિક ચક્ષુથી પર્યાયને જાણ, યા તો દ્રવ્યાર્થિક ચક્ષુથી દ્રવ્યને જાણ. હવે હું તો એમ કહું છું, એક જ ચક્ષુ છે, 2 નથી. લ્યો, છે જ નહીં 2 ચક્ષુ. શુદ્ધાત્મા કેટલા છે? 2 છે કે 1 છે? શુદ્ધાત્મા એક જ છે, તો એને જાણવાની ચક્ષુ એક જ હોય. 2 ચક્ષુ આવી ક્યાંથી? શુદ્ધાત્મા એક છે ને, તો એને જાણનારું જ્ઞાન પ્રગટ કેટલું થાય? એક જ પ્રગટ થાય. તો એ એક ચક્ષુ વડે એ દ્રવ્યને જ જોઈ શકે છે. એ દ્રવ્યને નથી જોતો, પછી તમે એને એમ કહો કે પર્યાર્થિક ચક્ષુ છે. એ જુદો વિષય. પછી ચક્ષુ એક જ છે. આત્મા એક છે તો એનું પ્રગટ જ્ઞાન એક છે. એ પ્રગટ જ્ઞાન એક છે તો ચક્ષુ એક જ છે. એક ચક્ષુથી એક દ્રવ્ય જ દેખાય છે, બીજું દેખાતું જ નથી કાંઈ. એ સ્વીકાર કરે કે ન કરે એના ઉપર પછી બીજી ચક્ષુનો આધાર છે. એ જુદો વિષય. ચક્ષુ એક જ છે, જ્ઞાન એક જ છે, જ્ઞાયક એક છે. તો એકલો જ્ઞાયક છે તો જ્ઞાન એક જ છે. એ જ્ઞાનમાં જ્ઞાયક જ છે, બસ, બીજું કાંઈ નથી. એ જ્ઞાનમાં જ્ઞાયક છે, એ માયનું નહીં એણે, તો એમ કહેવાય કે એ પર્યાર્થિક ચક્ષુ ઉગડી ગઈ. પર્યાર્થિક ચક્ષુથી એણે પર્યાયને જોઈ. એ બધો જુદો વિષય છે. આચાર્ય ભગવાનને અહીંયા એમ કેવું છે, એણે એમ કીધું 71મા કળશમાં નિયમસારના કે હું કઈ નહીંથી જોઉં કે આ સમ્યક દ્રષ્ટિ છે ને આ મિથ્યા દ્રષ્ટિ છે. મારી પાસે એવી કોઈ નય જ નથી. મારી પાસે કોઈ નય જ નથી એવી કે એ નયથી હું જોઈ શકું કે આ સમ્યક દ્રષ્ટિ છે અને આ મિથ્યા દ્રષ્ટિ છે. મને તો જીવન દેખાય છે બધા જ્ઞાનમય. મારી પાસે એવી કોઈ નય નથી કે એમાં ભેદ પડે કે આ સમ્યક દ્રષ્ટિ ના મિથ્યા દ્રષ્ટિ. આવું વસ્તુનું સ્વરૂપ છે. આવો જ્ઞાન ને જ્ઞાયકનો સ્વભાવ છે. આવી લક્ષણની ચર્ચા છે. આવી લક્ષણની સર્વજીવો, ભવ્ય જીવો પોતાના જ્ઞાનમાં આવું લક્ષણ પણ ઉધારી અને લક્ષનો નિર્ણય કરી અને લક્ષણનું વેદન કરે, અને એ પણ અભેદપણે, એમાં પણ ભેદ ન પડે એવો જીવ સર્વજીવોને ખ્યાલમાં આવે એવી મંગળ